नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મનીષા ક્યાં છે? એ કપડા ધોવે છે. કપડા ધોવે છે પણ કપડા તો વોશિંગ મશીન ધોવે. ઈ શું કરે છે? વોશિંગ મશીન કપડા ધોવે છે એમ ને? અરે મમ્મી ધીમે બોલો, ઈ સાંભળી જાહે. લે મશીન હવે તું કપડા ધોઈ નાખજે અને સૂકવી દેજે, બરાબર? સુકાઈ જાય ને પછી એને ઇસ્ત્રી કરીને કબાટમાં મૂકી દેજે. મશીન ધોઈ નાખશે કપડા. જોયું ને કેવી જીભ હાલે છે કામચોરની. શું થયું મનીષા? અરે મારી તબિયત નથી સારી લાગતી. હા સાચી વાત છે, આખો દિવસ તું કામ કરે એટલે થાકી જા જ ને, પછી તબિયત તો બગડે જ ને. ये फंस गया। હે નવરી બજાર, ઘરમાં કામ જ કેટલું હોય છે તે ઈ થાકી જાય છે. હા મમ્મી તમે સાચું જ કહો છો કે ઘરમાં કામ જ કેટલું હોય છે, તો આજે તમે જ કરી લ્યો ને. હા મમ્મી સાચી વાત છે મનીષાની, આજ એક કામ કરો, તમે જ કામ કરી લ્યો ને. भाई यहाँ पे क्या हो रहा है? भाई यहाँ पे क्या हो रहा है? भाई ये कहाँ फंस गया भाई मैं? भाई ये क्या हो रहा है भाई? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं। મમ્મી આપણે જમી લઈએ ને પછી તરત ને તરત જ વાસણ ઉટકી નાખજો, બાકી ક્યાં ઘરમાં કઈ કામ હોય જ છે. તો કામ કરી કરીને થાકી ગઈ. મમ્મી તમે સુઈ કેમ ગયા? હજી તો સાંજનું જમવાનું બનાવવાનું બાકી છે. એક કામ કરો, પેલા જમવાનું બનાવી નાખો પછી આરામ કરજો, બાકી ક્યાં પછી કઈ ઘરનું કઈ કામ હોય જ છે. અરે બાપા મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ. अब आए ना लाइन पे। તું મારી કેટલી ડાઈ વહુ છો, બધું કામ કરી નાખજે. હવે ખબર પડી ને વહુની કિંમત. હવે તમે તારે હુઈ જાઓ. મમ્મી નાસ્તો બની ગયો છે, હાલો નાસ્તો કરવા. મારે નથી નાસ્તો કરવો, જા. हैं? ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? મમ્મી હાલો, મનીષાએ કેરીનો રસ, ઊંધિયું, પૂરી બધું બનાવ્યું છે જમવામાં, હાલો જમવા. મારે નથી જમવું, જાઓ. ये भगवान क्या जुल्म है। આ મમ્મીને શું થયું હશે? સવારે નાસ્તો ન કર્યો, બપોરે ન જમ્યા, કંઈક તો થયું હોય એવું લાગે જ છે. મને એવું લાગે છે કે તે કઈ કીધું હશે એટલે એને ખોટું લાગી ગયું હશે, બાકી મમ્મી કોઈ દિવસ ઊંધિયું પૂરી ને રસ મૂકે નહીં. દર વખતે મારો વાંક શું કામ ને કાઢો છો? મેં કાંઈ એને કાંઈ નથી કીધું, એને શું થયું એ મને શું ખબર? તો શું થયું હશે? એ મને કોઈએ કાંઈ કીધું નથી, પણ આજ સાંજે જમવા જવાનું છે અને આમ જો 500 રૂપિયા ચાંદલો કરવાનો છે તો વસૂલ તો કરવું કે નહીં? मतलब वो अलग ही लेवल का बंदा था।